आप देख रहे તમે અહીંયા આવો, ઘાસ ખવડાવો અને કંઈ બી ખવડાવી શકો છો. ઘરેથી લઈને લોકો રોટલીઓ ખવડાવે છે, ફ્રૂટ ખવડાવે છે, કેળા ખવડાવે છે ને એનો લાભ લે છે. આવું પુણ્યનું કામ તમારે કરતા રહેવું જોઈએ. અસારવા બેઠકમાં સંખ્યા ઘણી મોટી છે ગાયોની, અને આપ જોઈ શકો છો કે અત્યારના આપ જે ગાયો છે બધી દુધાળી ગાયો છે, ખૂબ સુંદર ગાયો છે, નાના નાના બચ્ચાઓ છે. અને વ્યવસ્થા ખૂબ સુંદર છે કે અહીંયા આગળ તમે ગાયોને વરસાદ ના આવે એના માટે છાપરું પણ બાંધેલું છે, કવર બી કરેલું છે, અને ખુલ્લામાં ફરવા માટે પણ એમના માટે ખૂબ સુંદર જગ્યા છે. આપ જુઓ, મંદિરમાં મોર પોતે દર્શન કરવા માટે આરતીના સમયે અસારવા બેઠક આવ્યો છે. આપ જુઓ, આપણને નિહાળી રહ્યો છે અને સાંભળી રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. અને હોય પણ કેમ નહીં, આઠમનો દિવસ હોય અને જન્માષ્ટમી આવતી હોય અને ભગવાનને મોર પંખ બહુ જ પ્રિય હોય છે. આપ જુઓ કે મોર ધીમે ધીમે નીચે આવી રહ્યો છે અને એ બી પરિક્રમા કરતો હોય એવો અહેસાસ થાય. આ જુઓ, પેલું કહીએ છીએ મોર મુગટ કાને કુંડલ, એ મોર પોતે